કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું ચોળી તુરિયાનું શાક બનાવીશું। ચાલો તેના માટે જોઈશું આગળ। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલી ચોળી છે તેને સરસ મજાની ઝીણી સમારી લીધી છે અને તેને ધોઈને આ રીતે ચાળણીમાં કાઢી લેવું। પછી આપણે એક કડાઈમાં 2 મોટા ચમચા તેલ લઈશું અને એક ખલમાં આપણે 2 લીલા મરચાં અને 6 થી 7 લસણની કળી નાખીને તેને વાટી લેવું। પછી આપણે તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ નાખી દેવી। રાઈ તતરી જાય એટલે હિંગ નાખી દેવી અને જે આપણે લસણ મરચાં વાટ્યા હતા તે નાખી દેવા, તેને સાતળી લેવું। પછી આપણે તેમાં ચોળી સમારેલી નાખી દેવી અને તેને મિક્સ કરીને થોડીવાર ઢાંકીને મૂકી દેવું 5 મિનિટ મીડિયમ તાપે। પછી આ રીતે મેં તુરિયાને સરસ મજાના છોલીને ઝીણા કાપી લીધા છે। ચોળી અધકચરી થઈ જાય એટલે આપણે તેમાં તુરિયા નાખી દેવાના છે અને તુરિયાને પણ લગભગ 5 મિનિટ માટે મીડિયમ તાપે તેને ચડવા દઈશું ઢાંકીને। તો તમે આ રીતે ચોળી તુરિયાનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો। અને તુરિયામાં ઘણું બધું ફાઇબર હોય છે તો તુરિયા જરૂરથી ખાવા જોઈએ અને સફેદ વાળ થતાં અટકાવે છે અને આપણે બવાસીર અને ડાયાબિટીસ અને લીવર પણ સારું રાખે છે, આપણું તુરિયાથી સારું રહે છે। તો અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી દઈશું અને બરાબર તેને થવા દઈશું ઢાંકીને આપણે 5 મિનિટ માટે મીડિયમ તાપે। તો તમે આ રીતે ચોળી તુરિયાનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણે સરસ મજાનું ચોળી તુરિયા ચડી ગયા છે। તો હવે આપણે તેમાં 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા પાવડર નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લઈશું। તો તમે આ રીતે નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો સરસ મજાનું આપણું ચોળી તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે। તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને તેના પર લીલા ધાણા નાખીને ગાર્નિશિંગ કરી લઈશું। તો ચોળી તુરિયાનું શાક તૈયાર।